વિરામ બાદ આપનું સ્વાગત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે વાત કરીશું અમદાવાદના નારણપુરા વોર્ડની। નારણપુરા વોર્ડ એએમસીનો સૌથી મહત્વનો વોર્ડ છે, કારણ કે ગૃહપ્રધાન અમિત શાહના રાજકીય કારકિર્દીની અહીંથી શરૂઆત થઈ છે। અહીં 4 ટર્મથી સતત ભાજપની પેનલ જીતી આવી છે, ત્યારે આ વોર્ડની જનતાનો શું મંતવ્ય છે, આવો જાણીએ આ ખાસ રિપોર્ટમાં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વના વોર્ડમાંનો સૌથી મહત્વનો વોર્ડ એટલે કે નારણપુરા વોર્ડ, કેમ કે અહીંયાથી ગુજરાતને પરંતુ દેશને પણ અનેક દિગ્ગજ નેતાઓ મળ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા અને તેમજ જે ગૃહપ્રધાન છે અમિત શાહ, તેમનો પણ આ એક વિસ્તાર કહેવામાં આવે છે। કાર્યની શરૂઆત અહીંથી થઈ હતી, પરંતુ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે કોર્પોરેટરો અહીંયા જનતા સુધી કેટલા પહોંચ્યા છે, અહીંના કોર્પોરેટરોને જનતા કેટલા માર્ક આપે છે, વાત કરવાનો પ્રયત્ન કરીએ। કોર્પોરેશનની જો વાત કરવામાં આવે તો અહીંના કોર્પોરેટરોની કેવી કામગીરી છે? અચ્છા, હું રાજુભાઈ શાહ બોલું છું, શ્રીકુંજ સોસાયટી ચેરમેન। કોર્પોરેશનમાં અમારે જ્યારે બી જરૂર પડી જાય તો દરેક કોર્પોરેટર અમને સપોર્ટ કર્યો છે। જ્યારે બી ટ્યુબલાઇટ, લાઇટો, ગટર યોજના, પાણી તકલીફ હોય, એક બી ફોન કરીએ તો તરત આવી જાય, એટલે અમને કોઈ તકલીફ પડવા દીધી નથી અને કામ ખૂબ જ સારું છે। અને કંઈ બી તકલીફ હોય, ધારો કે હમણાં કોરોનાનું હતું તો ગાઈડલાઇન્સ પૂછે, સાહેબ શું કરવું, અમારી સોસાયટીમાં તકલીફ છે, મારી ફેમિલીમાં બી કોરોના થઈ ગયા, મને બી થઈ ગયા હતા, મારો બાબુ બી એમાં એક્સપાયર થઈ ગયો છે, પણ બહુ જ અમને સપોર્ટ કર્યો છે। કોરોનાની વાત કરવામાં આવે તો કોરોના દરમિયાન કેવા પ્રકારની કામગીરી આપના કોર્પોરેટરોને રહી, લોકો વચ્ચે કેવા રહ્યા અને શું સૂચન એક જનતા તરીકે આપ આપવા માંગો છો? અચ્છા, કોરોના કાળ દરમિયાન નારણપુરા વોર્ડના કોર્પોરેટર શ્રી જયેશભાઈ પટેલ ખૂબ જ એકદમ એક્ટિવ રહ્યા છે અને દરેક સોસાયટીમાં રૂબરૂ તો નથી ગયા, પણ એમના જે સ્વયંસેવકો મારફતે એમણે બધી માહિતી મેળવી છે કે ભાઈ તમારી સોસાયટીમાં કેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે અને તમને બધી સેવાઓ બધી કોર્પોરેશનની જે નિયમ અનુસાર છે તે પૂરી પાડવામાં આવે છે કે નહીં, તે બાબતની તેઓ અપડેટ કાયમ લેતા રહેતા હતા અને કોઈને પણ તકલીફ હોય તો એ તરત જ એમનું સોલ્યુશન 5 વર્ષની અંદર કયા મહત્વના કામ છે આ વિસ્તારમાં થયા છે અને શું ઈચ્છા છે કે હજુ આ એક કામ છે, દરખાસ્ત મુકાઈ હોય, માંગણી થઈ હોય? એવું તો અત્યાર સુધી લાગતું નથી, પણ અમારે એરિયાની અંદર એકદમ સાફ સફાઈ, દરેક રોડ રસ્તા બધું ક્લિયર હોય છે। અમને અત્યારે કર્ફ્યુ હતો તો પણ અમે આજુબાજુમાં જઈ શકતા હતા કે જરૂરિયાતની વસ્તુઓ પણ લેવા જઈ શકતા હતા, અમને કોઈ રોકટોક એવું થતું નહોતું, જરૂરિયાતની વસ્તુ માટે નહોતું થતું, એટલું અમારા કોર્પોરેટર તરફથી અમને સહયોગ મળ્યો છે, એ બાબતે એમનો આભાર માનું। 5 વર્ષમાં એવા કયા કામ છે તમને લાગે છે થયા અને કયા કામ છે એવું લાગે છે કે હજુ આ થવું જોઈએ? સૌથી પહેલું તો અમારો રોડ થયો હતો અપ ટુ ડેટ, પછી આ વર્ષમાં જાન્યુઆરી નવા વર્ષ લાસ્ટ યરમાં નક્કી હતો પ્રોજેક્ટ કે રિનોવેટ કરીને સારો અપ ટુ ડેટ બનાવો, પણ એ કોરોના દરમિયાન થોડું કામ બધું અમારું અટકી પડ્યું, પણ સાહેબે કહ્યું હતું કે ના તમારું રોડનું કામ થઈ જશે એમ, એટલે બહુ જ સારો સહકાર। અને પ્લસ બીજું એક એવું કે એમની સેવાઓ અવારનવાર ગુજરાત સરકાર તરફથી કોઈ પણ સિનિયર શું લાગે તમને, શું તમારો અભિપ્રાય છે કે કેવું રહ્યો છે 5 વર્ષ અને શું થવું જોઈએ હજુ? થવામાં તો બધું સારું જ કર્યું છે એમણે, પાણીની પાઇપલાઇન બધી અમારી નવી નાખી છે, એટલે પાણીને અમારે હવે ફ્લો થોડો સારો આવે છે, રસ્તા નવા કર્યા છે અને લાઇટિંગ બી સોસાયટીમાં બધે સારું કર્યું છે, બાકડા મૂક્યા છે અને બધું સારું કર્યું છે સોસાયટીમાં, એમણે બધું સારું કર્યું છે અમારી સોસાયટીમાં, જરૂર પડે ત્યારે એ મદદે આવે છે। એટલે નેતાઓ તમારી વચ્ચે રહે છે, એ અપડેટ કરે છે હંમેશા। અને પ્લસ મારે એક વાત ખાસ એ કહેવી છે કે જ્યારે નારણપુરા આખા વિસ્તારમાં સખત કોરોના સંક્રમણ થયું હતું તો અમારી સોસાયટીમાં માત્ર 3-4 કેસ થયા હતા બસ, અને તેવી અપ ટુ ડેટ બધા કામગીરી સારી હતી કે આપનું શું મંતવ્ય છે, કયા કામ હજુ થાય એવી ઈચ્છા રાખો છો અને કયા કામ થઈ ગયા છે? રોડ થયો છે પણ ફરી હજી એમ કે થોડો સુધારવાનો છે, એટલે એ વહેલી તકે થઈ જાય તો સારું એમ, બરાબર, એવી ઈચ્છા રાખીએ છીએ અમે। એક મતદાર તરીકે 5 વર્ષ કેવા જુઓ છો? સારી ફેસિલિટી આપી છે એમણે, ઘણું સારું છે અને આમ ઓવરઓલ બધી સગવડો અમને સારી મળી છે અહીંયા। 5 માંથી માર્ક આપવા હોય તો કેટલા આપશો એના કોર્પોરેટર? 5 માંથી 4। 5 માંથી 4 કેટલા માર્ક આપશો? 5 માંથી 4 તો ખરું છે। 5 માંથી 5 માંથી 5। 5 માંથી 5। ચેરમેન તરીકે કહું 5 માંથી 5।
કહી શકીએ, કારણ કે અમે નંબર કરતા એમ વિચારીએ કે ફરીથી બી આ જ હોય ને બહુ જ સારું કામ કર્યું છે. પાંચમાંથી ચાર. એટલું કહી શકીએ. તો એક અહીંયા સરેરાશ લગભગ જે તમામ કામો થવા જોઈએ નારણપુરા વોર્ડમાં એએમસીની હદમાં જે આવતા કામો છે એ કામ થયાનો અહીંયા સંતોષ પણ છે. સરેરાશ 5માંથી 4 માર્ક આપી રહ્યા છે, પરંતુ આ વોર્ડની અંદર લગભગ જે અહીંના લોકો છે એ સંતોષ માની રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અહીંયા કામગીરી થઈ છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.